નમસ્કાર મિત્રો, આઈડિયલ પબ્લિકેશન iClass ક્લાસરૂમ ટીચિંગ સોફ્ટવેર લઈને આવ્યું છે, જે શિક્ષકોને ટીચિંગમાં, રિવિઝનમાં અને અસેસમેન્ટમાં મદદરૂપ થશે. ચાલો જોઈએ આ સોફ્ટવેરની ઉપયોગિતા. iClass ક્લાસરૂમ ટીચિંગ સોફ્ટવેર તેના નામ પ્રમાણે જ ક્લાસરૂમમાં શિક્ષકોને ઉપયોગી થઈ પડે તેમ છે. આ સોફ્ટવેર ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માટે અવેલેબલ છે. અત્યારે આપણે જોઈએ ગુજરાતી માધ્યમ. અહીં આપણને કેજીથી ધોરણ 10 સુધીનું મટીરિયલ મળી રહેશે. આપણે અત્યારે ધોરણ 10 વિજ્ઞાન જોઈએ. અહીં આપણને બે રીતના રિસોર્સિસ મળશે. પહેલો રિસોર્સ છે સબ્જેક્ટ વાઇઝ રિસોર્સ અને બીજો છે ચેપ્ટર વાઇઝ રિસોર્સ. હવે સબ્જેક્ટ વાઇઝ રિસોર્સમાં સેમ્પલ ટેસ્ટ, પ્લાનર, સેમ્પલ ટેસ્ટ આન્સર કી અને પેપર સ્ટાઇલ આ 4 પ્રકારનું મટીરિયલ આપને મળી રહેશે. ફર્સ્ટ જોઈએ સેમ્પલ ટેસ્ટ. બોર્ડ દ્વારા રજૂ કરેલ નમૂનારૂપ પ્રશ્નપત્ર અહીં આપેલ છે. સેકન્ડ છે પ્લાનર. બોર્ડ દ્વારા રજૂ કરેલું પ્લાનર અહીં આપણને આપેલ છે. સેમ્પલ ટેસ્ટ આન્સર કી. અગાઉ આપણે જે સેમ્પલ ટેસ્ટ પેપર જોયું તે જ સેમ્પલ ટેસ્ટ પેપરની આન્સર કી અહીં આપણને આપેલ છે. સેમ્પલ પેપર સ્ટાઇલ. બોર્ડ દ્વારા રજૂ કરેલ નમૂનારૂપ પ્રશ્નપત્રમાંથી જ સેમ્પલ પેપર સ્ટાઇલ બનાવીને અહીં આપેલ છે. હવે આપણે જોઈએ ચેપ્ટર વાઇઝ રિસોર્સિસ. તેમાં આપણે પહેલું પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જોઈશું. ચેપ્ટર વાઇઝ રિસોર્સિસમાં આઈ નોટબુક, આઈડિયલ મેન્ટર સિરીઝ, ક્વેશ્ચન પેપર અને મોડેલ આન્સર આપેલા છે. ઉપરાંત જે તે ચેપ્ટરના ટોપિક પણ અહીં તમને મળશે. પ્રથમ જોઈએ આઈ નોટબુક. આઈડિયલ દ્વારા ધોરણ 10 વિજ્ઞાનની આઈ નોટબુકના પ્રથમ પ્રકરણની પીડીએફ આપને અહીં મળશે. બીજું છે આઈ મેન્ટર સિરીઝ એટલે કે આઈડિયલ મેન્ટર સિરીઝ. જે આઈડિયલની મેન્ટર સિરીઝના પ્રથમ પ્રકરણની પીડીએફ છે તે અહીં આપણને આપવામાં આવેલ છે. ચેપ્ટર વાઇઝ પેપર. પ્રથમ પ્રકરણનું ચેપ્ટર વાઇઝ પેપર અહીં આપેલ છે. મોડેલ આન્સર. આ જ ચેપ્ટર વાઇઝ પેપરના મોડેલ આન્સર કોપી અહીં આપેલ છે. અને ત્યાર પછી આવે છે ટોપિક્સ. દરેક પ્રકરણની અંદર આવતા ટોપિકનું લિસ્ટ અહીં આપવામાં આવેલ છે. દરેક ટોપિકમાં બોર્ડવર્ક અને ઈ લર્નિંગ વિડીયો અહીં મળશે. પહેલા આપણે ઈ લર્નિંગ વિડીયો જોઈએ. અહીં આપેલ ઈ લર્નિંગ વિડીયો દ્વારા શિક્ષક દરેક ટોપિક સરળતાથી વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. ઓક્સિડેશનથી ધાતુ તેમજ ખોરાક પર હાનિકારક અસર થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયાઓની બે સામાન્ય અસરો છે જે આપણે આપણા રોજિંદા જીવનમાં જોયેલી છે. હવે જોઈએ બોર્ડવર્ક. અહીં આપેલ બોર્ડવર્ક શિક્ષકને ક્લાસરૂમ ટીચિંગ અને રિવિઝનમાં ઉપયોગી થઈ પડશે. ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં મુક્ત થતા અથવા મેળવાતા ઇલેક્ટ્રોન સરખા ન હોય. હવે આપણે iClass સોફ્ટવેરને વધુ જાણીએ. પહેલા જોઈએ સેટિંગ સેક્શન. જેવા તમે સેટિંગ સેક્શનમાં જશો ત્યાં ડાબી બાજુ તમને એક્ટિવ કોર્સિસ જોવા મળશે. એટલે કે તમે જેટલા કોર્સ એક્ટિવ કર્યા છે તે તમને અહીં બતાવશે. હવે આ કોર્સ એક્ટિવ કેવી રીતે કરવા? તો આ જ સ્ક્રીન પર જમણી બાજુ તમને એક્ટિવ કોર્સનું બટન દેખાશે. તેની પર ક્લિક કરીને તમને ઈમેલમાં આવેલ ઓર્ડર આઈડી એડ કરવાનું રહેશે. તો તેના ઓર્ડર આઈડીનો ઈમેલ તમને આવેલો હશે. તે તમારે અહીંયા કોપી પેસ્ટ કરવાનો રહેશે અને એક્ટિવ ના ઉપર ક્લિક કરવાથી તમારો કોર્સ એક્ટિવ થઈ જશે. હવે જો તમારે ડેટા ઓફલાઈન એક્સેસ કરવો છે તો અહીં બાય ડેટા પેનડ્રાઈવ પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરીને પેનડ્રાઈવ માટેની રિક્વેસ્ટ કરી શકો છો, જે 2 થી 3 દિવસમાં આપની સ્કૂલમાં પહોંચાડવામાં આવશે. હવે જોઈએ હેલ્પ સેક્શન. હેલ્પ સેક્શન પર ક્લિક કરવાથી તમને 3 ટેબ જોવા મળશે. જો તમારે સોફ્ટવેર માટેની કોઈ પણ ક્વેરી હોય તો અહીં આપેલ FAQsને તમે રેફર કરી શકો છો. હેલ્પ વિડીયોમાં જઈને આ સોફ્ટવેર કેવી રીતે એક્સેસ કરવું તેના તમે વિડીયો જોઈ શકો છો.
આ સિવાય પણ જો તમને કોઈ પ્રશ્ન કે ક્વેરી હોય તો કોન્ટેક્ટ સપોર્ટમાં જઈને આપેલ QR કોડને સ્કેન કરો અને તમારી ક્વેરી મેન્શન કરો. તેનાથી તમારી ક્વેરી ટિકિટ રેઝ થશે. ત્યાર પછી 7 વર્કિંગ દિવસમાં અમારી સપોર્ટ ટીમ તમારી ક્વેરી રિઝોલ્વ કરશે. આ વિડીયો પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે iClass એ જ ક્લાસરૂમ ટીચિંગ સોફ્ટવેર કેવી રીતે ઇન્સ્ટોલ કરવું અને તેને એક્સેસ કરવું કેટલું સરળ છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ટીચર્સ એન્ડ સ્કૂલ ફ્રોમ આઈડિયલ.